સીતારામ બધાને. 8 વાગી ગયા છે સવારના. બાને નાસ્તો કરાવી લીધો, કુતરાવને બધાને નાસ્તો કરાવી લીધો, અને હવે અજીત તો વહેલો વયો ગયો, અને હું હવે બેઠી નાસ્તો કર્યા વિનાની. વિચારું કે ઈચ્છા નથી, ગરમી બહુ છે, અને 2 દિવસથી આ પેટની અંદર તકલીફ છે, એટલે ખાવું નથી. એવું 2 દિવસ આરામ આપું ને તો કંઈક ખરખું થઈ જાય. મનુષ્ય પોતાના જીવનની અંદર કાંઈ પણ કરે ને કાર્ય, તો એને સમાજનો ડર લાગે છે. લોકો આમ વાત કરશે, લોકો તેમ વાત કરશે, લોકો આવું વિચારશે, લોકો તેવું વિચારશે, હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એટલે કાંઈ પણ કાર્ય કરે એટલે સમાજથી ડરે, અને કાર્ય કરે તો છે પણ છાના માના કરે છે, એને ગુપ્ત રાખે છે. જે કાર્ય તમે છાના માના આપણે કાંઈ પણ ગુપ્ત રીતે લોકોની નજરમાં આવ્યા વિના કરીએ, પછી એ કોઈ પણ કાર્ય હોય એને જોનારો 1000 હાથવાળો છે. આપણે ચોરી કરીએ, ડકેતી કરીએ, ખોટું બોલીએ, વ્યભિચાર કરીએ, ભ્રષ્ટાચાર કરીએ, કાંઈ પણ કરીએ, કદાચ આપણે ના પકડાઈએ, કાનૂન પણ આપણો સાથ સહકાર આપતું હોય, કદાચ સમાજની અંદર પૈસા થઈ ગયા હોય ને લોકો પણ આપણી વાહ વાહ કરતું હોય, અને આપણે નિર્દોષ થઈને જગતની અંદર ફરતા પણ હોય, અને એટલા ધન દોલત બનાવી લીધા હોય, પરંતુ તમે જે પણ કાર્ય, મેં કે તમે કોઈએ પણ, આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એનો સાક્ષી આપણો આત્મા છે. તમે જે પણ કાર્ય કરો છો એનો સાક્ષી તમારો આત્મા છે, અને આત્મા એ તો પરમાત્મા છે, એને બધી ખબર જ છે કે તમે શું કર્યું છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આત્મમંથન કરવું. હું ચોરી કરું, તમારો આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. હું આ કરું, આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. લગભગ આપણા કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરવાની જ્યારે પણ આપણી ઈચ્છા થાય એટલે પહેલી વખત આપણું મન ડગશે, ના પાડશે. એ ડગાવનાર આપણો આત્મા છે, અને એનું આપણે માનીએ નહીં, અને પછી દુઃખી થઈએ. તો માણસથી ડરવાની કાંઈ જ જરૂર નથી. જો તમારું કાર્ય સાચું અને સારું છે, લોકો તો તમે તમારું મસ્તક કાપી અને મૂકી દેશો છતાં પણ તમારી પાછળ પડશે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તમે જે કાર્ય સાચું અને સારું કરો છો, તો તમારે આ પૃથ્વી પર રહેલા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર છે જ નહીં. કારણ કે આપણે જગતની નજરમાં સાચા હોઈએ અને ઈશ્વરની નજરમાં ખોટા હોઈએ તો જગત આપણને કંઈ દંડ આપી નથી દેવાનો, એ તો ખાલી વાતો કરવાનો છે, અને વાતો કરનારથી કાંઈ થતું નથી. પીઠ પાછળ તો જે ફેંકે ને એ તો પથરા હોય, અને જ્યારે એ પાછળથી ફેંકાયેલા હોય ત્યારે તો માણસ આગળ ઘણું બધું દૂર નીકળી ગયું હોય. પરંતુ આપણી સાથે ઈશ્વર જે છે એને ખબર છે કે આપણે શું કાર્ય કર્યું છે, સારું કે ખરાબ. અને જો એની દ્રષ્ટિની અંદર આપણું કાર્ય ખરાબ હશે તો એના કર્મોની સજા આપણને ઈશ્વર આપશે, અને એમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. એટલે ક્યારેક ક્યારેક વિચાર આવે કે મનુષ્ય જાત જે છે એ એવી છે કે દેખાવ કરે છે. માણસ 5 માણસને ખબર પડે એવો સારો દેખાવ કરે, અને અંદરથી મને ઘણાય કહેતા હોય કે વિડીયો બનાવવા માટે બાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવવા માટે આમ કરે છે. હું મગજમાં લેતી જ નથી. મારે મનુષ્યને ક્યાં ભાઈ બતાવવું છે, અને તમને જેમ લાગતું હોય એમ વિચારો ને કરો. બાનો ઉપયોગ જ કરું છું, તમે જેમ માનતા હોય ને એમ. મારે તો 1000 હાથવાળા જ બતાવવું છે કે હું કરું છું, અને હું કોઈ પણ પ્રકારની નવાઈ કરતી નથી. દરેક મનુષ્યની ફરજ આવે છે, અને મારો તો શોખ છે એટલે હું વિડીયામાં બનાવું છું. બાકી તો બધા હું આ પૃથ્વી પર રહેલા દરેક સંતાનો એના માતા પિતાને સાચવે જ છે, સેવા કરે જ છે. એમાં કોઈ હું અભિનંદનને પાત્ર નથી કે ભાઈ હું જ કરું છું, હું જ મહાન છું, અને મેં જ આવું હું કરું છું. એ વાસ્તવિકતા છે કે બધા એની આપણને પહેલા કર્યું છે, તો હવે આપણો વારો છે, તો સ્વાભાવિક છે. પરંતુ ઈશ્વરને દેખાડી અને આપણે કંઈ કાર્ય કરીએ અને એની દ્રષ્ટિએ સારું હોય, ટૂંકમાં આપણે કહીએ તો એ કાર્ય ખરેખર વંદનીય છે. બાકી
માણસની દ્રષ્ટિએ શાબાશી મેળવીએ અને કાર્ય ખરેખર ખોટું હોય, આપણને ખબર હોય, આપણો આત્મા જાણતો હોય. ઘણી વખત છે ને આપણને ખબર હોય કે આપણી વાવા 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 થતી હોય ને ત્યારે આપણો એમાં 1% ભાગ આપણો હિસ્સો ન હોય. ઓલું અત્યારે પૃથ્વીલોકની અંદર કળિયુગ ચાલે છે અને કળિયુગની અંદર જે છે ને એ એવું છે કે કામ કરે ઈ કાલું અને વાત કરે ઈ વાલું. કામ કરશે ને બિચારું એ જિંદગી આખી ઢહેડા કરી જ રાખશે ને સરસ મજાની વાત કરતા આવડશે ને એની જગતની અંદર વાવા 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 થશે. એટલે ઢોલની વાહે ઢાંઢુડી અને ઢોલ વગેરે હે ઢાંઢુડિયું નીચે રાખે એના જેવું અત્યારે જગત થઈ ગયું છે. એટલે જરા પણ દુઃખી થયા વિના આપણે આપણું કર્મ કરે જવાનું અને ઈશ્વરની દ્રષ્ટિમાં સારું કે સાચું છે ને એ બસ સાબિત કરવાનું. માણસો તો તમે સારું કરશો તો વાતો કરશે અને ખરાબ કરશો તો કરશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સાયરન વાગી ગયું, બંધ કરવાનું સાયરન વાગી ગયું અને હવે ચાલુ સાયરન વાગી ગયું. એટલે હવે અહીંયા બધું ચાલુ થાય અમારે. તો આજના મિની બોક્સમાં એટલું જ. એમાં કઈ સાંભળતા નહીં, ચાલુ નથી કરતા. એટલે સારું લાગ્યું હોય તો લાઈક ને ટપકો બદલાવ લીધો. કા આવજો. રામ રામ. ચાલુ કરવાનું એ વઈ ગયું. રાજ્ય તો અંદર નહીં બનાવજો. હવે બોલે મારામાં હવે તો આરામ કઈ નહીં બોલ્યો. કઈ થાકી ગયો લે. કાલ સવારના હજી બોલ અલે હજે કર દો બોલના કો છોડી દીધું. કઈ વાંધો ચાલુ કરવાનો તો તો કેમ છો મિત્રો? આપ પાંગા જો વિડીયોમાં તમારું સ્વાગત છે. પાંગા જો વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો? તમે તો સારા જ હે. એલે ચાલુ કેમ છો બધા? મેરે પાંગા જો વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ તો આજે અમે ગયા હતા મામા ઘરે. વેટ કરો તો આપણે બી ઉતારીએ. તો આજે અમે ગયા હતા મામી ઘરે લાઈટ ને ઉઠેલા દેવા. તો આજના બ્લોગમાં એટલું જ. પછી કાલે તો લાઈક કેટલી વાર તું કઈ બોઈ લોકો ઉતાર્યું છે. તો આપણો મિની બોક્સ સારો લાગ્યો હોય તો ટપકું દબા દીજો. આવજો. રામ રામ. સીતારામ. તો કાલે સવારના મળ્યા. કાલે સવાર. બાય બાય. સંજયભાઈ તું બોલો. કેમ બાકી? બોલ સંજયભાઈ. સંજયભાઈ બોલો. હવે સંજયભાઈનો વારો. બોલવું ને બિસ્કિટ ન આપું. બોલ બોલ તો બિસ્કિટ આપી. ઉપર ન કરતો હવે નીચે ના જતો. હમણાં લાઈટ જાય. બિસ્કુટ આપી બોલ તો. તો હવે આજે બ્લેક હું કહે બ્લેક આશા કેવું કરવાનું હતું આજે પોરબંદર ને ઓપરેશન હતું, એક શિલ્ડ ઓપરેશન. એના લીધે પોરબંદરમાં બ્લેક આઉટ કરવાનું હતું એટલે મિસ કે લાઈટ બંધ કરી દેવાની હતી. હું બોલું. તો કેમ છો બધા? પાંગા જે વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? તમે મજામાં જ હશે. તો હમણાં સાયરન વાગી ગયું અને હતું. પાછું સાયલેન્ટ વાગી ગયું છે. લાઈટ ચાલુ નથી થઈ. લાઈટ લાઈટ ચાલુ કરવાનું સાયલેન્ટ બંધ વાગી થાય. 8:30 વાગ્યા સુધીનું બંધ હતું. 8 થી 8:30. તો આપણે તો સંજય બધાએ બંધ આવી કર્યું. ગયા. જો મારી સાઈડ સિંધી ગઈ આવી ગયા. સિંધી ગઈ ઠીક બોલો. હા. એક ચાલો આવડે. લટકતા. હમ પાછો ભાઈ ગયો. ઓલી સાઈડ આવી. બધાએ કીધું હતું બ્લેક કરવાનું, લાઈટ બંધ કરી દેવાની. પાંગા જે વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? એન્જોય કરો. ફરીથી હું તમારો નવો બ્લોગ લઈને આવ્યો છું. તો આજે અમે ગયા હતા મમ્મીને ઘરે. ઘડીએ બોલવાનું. તો આમાં ક્યાં બોલ્યો? આ ચામાં બોલ્યો. આમાંય બોલો બે ફેરે નથી બોલ્યો. બોલો. તો આજે અમે ગયા હતા મમ્મીના ઘરે.
તો બાપા મને લખતા આવડે. બોલ હા તો સમજાઈ ભાઈ આપણો હક નથી દેતો મોબાઈલ ની ઘણી ઘણી લોક ખોલે પાંગા જે વિડીયોમાં તમારે સ્વાગત છે આવડે ને પાસે આપણો મોબાઈલ ચાલો તો હવે આવજો બધા બાય બાય સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ટિંગ ટિંગ કરી દીજો ટિંગ આવજો આજના મિલેટ મોબાઈલ